ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે જોયેલું કે ભગવાનને પામવા માટે ભગવાનની બે ટાઈપની શક્તિ વહી રહી છે, બરાબર. અને એમાં પછી આપણે જોયેલું વચનામૃત ગઢડા પ્રથમનું 25મું કે જેમ 20 કોષના પ્રવાહ હોય, 20 કોષનો પ્રવાહ હોય, અલગ અલગ જતો હોય, એના એક ધારો કરો. એક ધારો કરવો એટલે શું થયું? શક્તિ ભેગી કરો, બરાબર. શક્તિ ભેગી કરો. તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન એવું બતાવવા માંગે છે કે શક્તિશાળી બનો. બીજો પ્રશ્ન, આજે ઉદ્ધરે આત્મને આત્મનાનો ભગવાને વાત કરી અને બીજા અધ્યાયનો 54મા શ્લોકમાં જ્યારે અર્જુનજીએ પૂછ્યું કે ભગવાન, સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય? બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય? બરાબર. બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય? બીજા અધ્યાયનો 55મો શ્લોક. તો ભગવાને 54મો શ્લોક, તો ભગવાને તરત જ આખી વાત છે ને ભાવ ઉપર લઈ ગયા, શક્તિ ઉપર ના લઈ ગયા. જો શક્તિના આમ જો તો શક્તિના બે સ્વરૂપ જ કહેવાય. ભાવ એ પણ એક જાતની શક્તિ જ આપણે સમજીએ છીએ, બરાબર. પણ થોડીક ભૂલ થાય છે. શક્તિ છે પણ એ શું છે? ભાવ છે. આપણે જે જોયું ને એ પુરુષ અને પ્રકૃતિ બે તત્વ. જે પ્રકૃતિ તત્વ છે ને એની ઉપાસનાથી જે વસ્તુ મળે એ શક્તિ મળે. શું મળે? શક્તિ મળે. એટલે દેહ અને આપણા સૂક્ષ્મ શરીર, માઇન્ડનો ઉપયોગ આપણે કરીએ અને જે વસ્તુ મળે ને એ શક્તિ મળે. અને જે વસ્તુ ઓરિજિનલી આપણી અંદર છે જ, આપણી અંદર છે, આપણા સ્વરૂપ આપણી અંદર છે, એટલે આપણી અંદર છે જ, એ ભાવ છે. એટલે ભાવ કેવો છે? સાધ્ય છે. અને શક્તિ કેવી છે? સાધન છે. શક્તિ સાધન છે અને ભાવ સાધ્ય છે. આ બહુ જ અગત્યની વાત છે. પ્રશ્ન એ છે, ભગવાને સીધી વાત ભાવ ઉપર કેમ વાળી? શક્તિ ઉપર કેમ ના કર્યું? કેમ અર્જુનને ના કીધું કે તું પણ રાવણની માફક કઠોર સાધના કર અને પછી એક શક્તિ તને મળશે અને તારી બુદ્ધિ સ્થિર થઈ જશે? કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ સ્થિર કરવી હોય તો એકાગ્રતા લાવે, બરાબર. એકાગ્રતા લાવે. એકલવ્યને એકાગ્રતા કરીને આખી ધનુષ્ય બાણાવાળી બની ગયો. અર્જુન કરતા બી આગળ નીકળી જાય એટલો, બરાબર. એકાગ્રતા એટલે સ્થિરતા જ છે ને, સ્થિર બુદ્ધિ. યસ, એકાગ્રતા એટલે સ્થિર બુદ્ધિ જ છે. પણ ખરેખર ભગવાને જે સ્થિત પ્રજ્ઞ છે ને, સ્થિર બુદ્ધિવાળો, એનું આખી ડેફિનેશન જ અલગ કરી છે. એની ડેફિનેશન જ અલગ કરી છે. ભગવાનના મતે સ્થિર બુદ્ધિવાળો એટલે સ્થિર બુદ્ધિ
એકાગ્રતાવાળી નહીં, એક નિશ્ચયવાળી નહીં. બુદ્ધિમાં સંશય ના હોય એવી બુદ્ધિ, બુદ્ધિમાં બે વસ્તુ ના હોય એવી બુદ્ધિ, બુદ્ધિમાં નિર્દોષતા હોય એવી બુદ્ધિ. અને આ નિર્દોષતા એ ભાવ છે. બુદ્ધિમાં પવિત્રતાનો ભાવ હોય એવી બુદ્ધિ. એટલે જો ભગવાને આગળ કોના રાખ્યા? ભગવાન આપણને એકાગ્રથી સ્થિરતા પામવાની વાત નથી કરતા, નિશ્ચયથી સ્થિરતા પામવાની વાત નથી કરતા, શક્તિનું ઉપાર્જન કરવાથી. કારણ કે એકાગ્રતા એટલે શું? આપણે જે સૂર્ય હોય, સૂર્યના કિરણો છે એને આપણે નહીં, પેલો બિલોરી ગ્લાસ હોય તો એને વચ્ચે રાખીને એ કિરણો ભેગા કરીએ, સોલર કુકર આપણે કહીએ, સોલર કુકર. તો એ શું થાય? એ શક્તિ પેદા થાય, તરત જ અગ્નિ ઊભો થાય. બરાબર? એટલે જ્યારે આપણી જીવની શક્તિ બધી અલગ અલગ વહેંચાઈ ગયેલી છે, એ ભેગી કરવાની છે. યસ, એ ભેગી કરવી જરૂરી પણ છે. યસ, આપણે જે 3 સ્ટેપની સાધના કરીને પહેલા સ્ટેપમાં એ ભેગી કરવી જરૂરી છે, પણ બીજા સ્ટેપમાં એને આગળ લઈ જવાની નથી. પહેલા સ્ટેપમાં એને ભેગી કરવી જરૂરી છે, પણ બીજા સ્ટેપમાં એને આગળ લઈ જવાની જરૂર નથી. આપણને પહેલા સ્ટેપમાં શીખવે છે ને કે સ્વામી માટે શું ન થાય. એટલે પછી આપણે ઉપવાસ કરવાનું ચાલુ કરીએ તો ઉપવાસ કરી શકાય, એ પ્રેક્ટિસ છે. ઉપવાસનો અભ્યાસ કરીએ તો ઉપવાસ કરી શકાય. 4 વાગે સવારે ઉઠવાનો અભ્યાસ કરો તો ઉઠી શકાય. 3 વાગે કાયમી રવિ સભામાં જવાનો અભ્યાસ કરો તો જઈ શકાય. આ બધી અભ્યાસની વસ્તુ છે, દેહ ઇન્દ્રિયના અભ્યાસની. જે કહેવાય ને કે પતંજલિ હઠયોગનો માર્ગ થઈ શકે. એ જ રીતે તમે પ્રેક્ટિસ કરો સાચા અર્થમાં તો તમને આખી ભગવદ્ ગીતા મોઢે રહી શકે. પ્રેક્ટિસ કરો તો તમને આખું વચનામૃત મોઢે રહી શકે. પણ એ માઇન્ડ મેટર છે, એ તમારા કામમાં નહીં આવે. આવશે, અહીંયા દેખાડવા માટે આવશે. એટલે ભગવાને, આપણે પહેલા પણ જોયું છે, બુદ્ધિને સૂક્ષ્મ કરવાની છે. બુદ્ધિનો સંગ્રહ નથી કરવાનો. બુદ્ધિનો સંગ્રહ નથી કરવાનો. વચનામૃત મોઢે કર્યું, ભગવદ્ ગીતા મોઢે કરી, શું થયું? બુદ્ધિમાં સંગ્રહ થયો. PhD થયા, એ બધો બુદ્ધિનો સંગ્રહ થયો. સાયન્ટિસ્ટ બન્યા, એ પણ બુદ્ધિનો સંગ્રહ થયો. એટલે બહુ જ અગત્યની વાત જે ગઈકાલે આપણે કરી હતી કે પુરુષ અને પ્રકૃતિ તત્વ છે. પુરુષનું જે ઓરિજિનાલિટી છે, આપણે જો જે દેખાય ને ગ્રીન, ફ્રીડમ, લવ, નીચે પુરુષ બતાવ્યો. ઉપર પુરુષને પહોંચવા માટે નીચેથી લવ, જ્યાં ઊભા હોય ત્યાંથી પ્રેમ તમને મદદ કરશે. એ ભાવ છે. શાંતિ, સુખ, તૃપ્તિ, સમતા, વૈરાગ્ય, નિર્દોષતા, સહજતા, આ બધા ભાવ છે. એ વસ્તુ મદદ કરશે ઉપર લઈ જવા માટે. એટલે ઉપર જવું એનો શું થયો? શુદ્ધિ, પવિત્રતા. શુદ્ધિ, પવિત્રતા. જો પહેલા સ્ટેપની સાધનામાં શુદ્ધિને બહુ જ મહત્વ આપવામાં આવેલું છે. સવારે ઉઠીને ધોઈ પૂજા પ્રાર્થના કરી ભગવાનની પૂજા કરો. બરાબર? દેહની શુદ્ધિ કરો, પછી મનની શુદ્ધિ કરી. બરાબર? આ બધી વસ્તુને બહુ મહત્વ મૂક્યું હોય છે. ઇવન એવું કહી શકાય કે બુદ્ધ ભગવાન, એમણે તો ભગવાનને ખરેખર એક્સેપ્ટ નહોતા કર્યા, કારણ કે એ શૂન્યવાદી છે ને. પણ છતાં એમને, અને બીજી વસ્તુ કે એ મેડિટેશનવાળા, એટલે ધ્યાનવાળા, એમનો માર્ગ ધ્યાનનો. એટલે ધ્યાનમાં શું થાય? શક્તિ પેદા થાય. તો એમણે પહેલા શું કીધું? પહેલી વાત આ કરી કે તું આ બધા પવિત્ર ભાવ પેદા કર અને પછી તું એ ધ્યાન ઉપર જા. નહીં તો ખાલી જો તમે શક્તિ માટે જતા રહ્યા તો શક્તિ તો કોઈ પણ વ્યક્તિ લઈ શકે.
એકાગ્રતાનો અભ્યાસ કરે, નિશ્ચય કરે, તો જો રાવણની શક્તિ કંઈ ઓછી હતી? હિટલરની શક્તિ કંઈ ઓછી હતી? અત્યારે આજે સાયન્સે શોધો કરી અને જે બહાર મૂકે છે, દાખલા તરીકે સ્માર્ટફોન બહાર મૂક્યા, જે વ્યક્તિ ક્વોલિફાઈડ નથી એ પણ સ્માર્ટફોન વાપરે એટલે પછી એનો શું થાય? મિસયુઝ થાય. એનો શું થાય? મિસયુઝ થાય. આજે જો વેક્સિનેશન છે એનો મિસયુઝ કેમ થાય છે? કારણ કે જ્યારે માણસની અંદર ભાવ ખોટો હોય ત્યારે એનો મિસયુઝ થયા વગર રહે જ નહીં. એનો મિસયુઝ થાય જ. ખોટા વ્યક્તિની આગળ શક્તિ આવે અથવા એ શક્તિ બહાર નીકળી હોય એનો કોઈ ખોટો વ્યક્તિ ઉપયોગ કરી શકે. એટલા માટે આપણે ત્યાં અમુક જે શક્તિ ઉપાર્જના છે એ ખાનગી રાખવામાં આવતી અને ખાનગી હતી. તમને જો યાદ હોય તો પરશુરામે 2 શ્રાપ આપેલા. એક ભીષ્મ પિતામહને શ્રાપ આપેલો કે મારી શક્તિ છે એ 9 દિવસ જ તને કામમાં લાગશે. અને બીજો કર્ણને શ્રાપ આપેલો. એટલે જ્યારે તમારો અંદરનો ભાવ, અંદરની પવિત્રતા જો ઓછી હોય, તમે ક્વોલિફાઈડ ના હો, તો તમને અને શક્તિ ધારણ કરી લો તો પછી રાવણ જેવું થાય. પછી એના માટે ભગવાનને ફરી રામ તરીકે આવવું પડે. એટલે આ બહુ જ અગત્યની વાત છે. એટલે આખી ભગવદ્ ગીતા અને વચનામૃત બંને પવિત્રતા પહેલી લાવવાની વાત કરે છે, જીવનમાં શાંતિ પહેલી લાવવાની વાત કરે છે. અને એના માટે જો ભગવાને બીજા અધ્યાયના 54મા શ્લોકમાં જે વાત ચાલુ કરીને બીજા અધ્યાયના 66ના શ્લોકમાં શું વાત કરી? કે જે અયોગ્ય વ્યક્તિ છે એની અંદર પવિત્ર ભાવ હોય નહીં. અને જેની અંદર પવિત્ર ભાવ ના હોય એને શાંતિ ક્યાંથી મળે? અને જેની અંદર શાંતિ નથી એને સુખ ક્યાંથી? જો ભગવાને પોતે વાત કરી. અને આ જ વાતને ભગવાને પછી આગળ 3, 4 અને છેક 12મા અધ્યાયમાં પણ લઈ ગયા ભગવાન. ના, 6ઠ્ઠા અધ્યાય અને 12મા અધ્યાયમાં. 6ઠ્ઠામાં યોગીની વાત આવી. જો આ જે દેખાય ને એમાં જે બ્લુ કલર છે યોગીનો માર્ગ, ગેટ 1 ઉપર જવાનો, યલો માર્ગ, અને બ્લુ માર્ગ છે એ સાંખ્યનો માર્ગ, ડિવોશનલ માર્ગ. પહેલા સ્ટેપની સાધનામાં જે 20 કોષનો પ્રવાહ છે એમાં શક્તિ ભેગી કરવાની છે. કારણ કે જીવની શક્તિ ઓછી હોય, પવિત્રતા લાવવા માટે પણ એક હદ સુધીની શક્તિ જોઈએ, એટલી જ વાત કરી છે ભગવાન સ્વામિનારાયણ. પછી જે પહેલો માર્ગ છે, ગેટ 1 ઉપરનો માર્ગ, એની ચોખ્ખી ના પાડી છે. તમે કહેશો બતાવો પ્રૂફ. હું તમને બતાવું પ્રૂફ. પહેલા સમજી લો, ગેટ 1નો માર્ગ એટલે પતંજલિ યોગનો માર્ગ, હઠયોગનો માર્ગ, જેની અંદર પહેલા શક્તિ આવે અને પછી પરમાત્મા આવે. પહેલી શક્તિ આવે ને પછી પરમાત્મા આવે. અને ગેટ 2નો માર્ગ, પહેલો ભાવ આવે, પવિત્રતા આવે, શાંતિ આવે, સહજતા આવે, ડિવોશન્સ આવે. અને પછી ભગવાન પરમાત્મા આવે. અને એનું ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગઢડા 25માં આપી દીધું. બીજા અધ્યાયનો 66મો શ્લોક અને ગઢડા પ્રથમનું 25માનો આ છેલ્લો ભાગ. જો ભગવાને 20 કોષની પ્રવાહની વાત કરી, પણ તરત જ ભગવાને અહીંયા વાત કરી જો કે જે ભક્તની
ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી છે, તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો છે. ભગવાન શું કહે છે કે અષ્ટાંગ યોગ એ અમારો માર્ગ નથી. બરાબર? ભગવાન સ્વામિનારાયણે પણ એ જ વાત કરી અને ભગવાન કૃષ્ણે પણ એ જ વાત કરી. ભગવાન કૃષ્ણે પણ પતંજલિ યોગની વાત નથી કરી. એમણે પણ ભાવ પર જ લઈ ગયા. એ પણ ભાવ પર જ લઈ ગયા. અને જે અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી છે ને એમાં વૈરાગ્ય ભાવની વાત છે. અને એમાં જે અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી છે અલગ રીતે વાત કરી છે, જે આપણને અહીંયા બીજા બધા જે સમજાવે છે એ રીતે નથી. અભ્યાસ અને વૈરાગ્યની જે વાત કરી છે આખી ટોટલી અલગ રીતે વાત કરેલી છે. જો આ જીવનની જે ધારા છે, ક્યુરિયોસિટી છે, બરાબર, જીવનમાં સફળતા અથવા જે પાછા જવાની વાત છે આપણી, એમાં આ બંને ભજન છે કે ગીત છે જે ગણો એની અંદર પ્રેમની જ વાત કરી છે. અંદરની શક્તિ, ભાવ શક્તિની વાત કરી છે. ભાવને જાણવાની વાત કરી છે, પ્રેમને જાણવાની વાત કરી છે. અને આપણી પોતાની ઉપર એપ્લાય કરીએ. દાખલા તરીકે હું છું, તો આજ સુધી મેં જે લોહીનું પાણી કર્યું મારા ફેમિલી માટે, એ કોઈ શક્તિનું પ્રદર્શન કરવા માટે કર્યું? ના. એ ભાવ માટે કરેલું છે, પ્રેમ માટે કરેલું છે, પ્રેમથી કરેલું છે. અને તમે જે જગ્યાએ ઊભા છો અને આજ સુધી તમે જે લોહીનું પાણી કર્યું, જો શક્તિ માટે કર્યું, યસ, જીવન જીવવા માટે થોડી ઘણી શક્તિ જોઈએ. આપણે એન્જિનિયર બન્યા, બરાબર, ત્યાં સુધી આપણે શક્તિ વાપરી. પણ એમાં પણ આપણી આગળ ભાવ વધારે હતો કે મારા ફેમિલીનું સારું થાય, બરાબર, ભાવ આગળ હતો. શક્તિનું ઉપાર્જન કર્યું પણ ભાવ આગળ હતો. પછી પૈસા ભેગા કર્યા પણ ફેમિલી આગળ હતું, પૈસા નહીં. નહીં તો પછી પૈસા પોતાની જોડે જ રાખ્યા. બીજી એસેટો ભેગી કરી પણ એ કોના માટે? ફેમિલી માટે. એટલે ઊંડાણથી જુઓ ને તો ભાવ એ અગત્યનો છે. આ વસ્તુને સમજાય તો આપણો ઉકેલ આવે અને ના સમજાય તો મુશ્કેલીનો પાર નહીં. આ વસ્તુ સમજશો તો ઉકેલ આવશે, નહીં સમજશો તો મુશ્કેલીનો પાર નહીં. ભગવાનને અર્જુનજી પ્રશ્ન પૂછે છે, 3જા અધ્યાયના 36મા શ્લોકમાં, કે અંદરથી એવી જે કઈ વસ્તુ છે કે જે આપણને પાપનું આચરણ કરાવે છે. ત્યારે ભગવાન ત્યાં મોહની વાત કરે છે. બરાબર? ત્યાં ભગવાન શોની વાત કરે? મોહની વાત કરે છે. એનો અર્થ શું થયો? ત્યાં ભગવાને શોની વાત કરી? ત્યાં ભગવાને એક જ વાત કરી કે આ તારી અંદર જે અપવિત્ર ભાવ છે, અપવિત્ર ભાવ એટલે મોહ, એને લઈને આ બધી વસ્તુ થાય છે. પછી યોગીની જ્યારે વાત થઈ 6ઠ્ઠા અધ્યાયમાં, ત્યારે ફરી અર્જુનજીએ 2 પ્રશ્ન પૂછ્યા. ભગવાન કે આ જે મન છે ને બહુ જ ચંચળ છે, હઠીલું છે, બળવાન છે, વાયુ જેવું છે, પકડાતું નથી, બરાબર, તો એને કેવી રીતે કંટ્રોલમાં લેવું? ત્યારે ભગવાન ત્યાં કહે છે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા વશમાં કરવાની વાત કરે છે. પણ ત્યાં જો તમે ખરેખર આગળ પાછળ બધે ઊંડાણથી સમજો ભગવાનનો ભાવ, બરાબર છે, 2 માર્ગ આવી શકે. અભ્યાસ અને વૈરાગ્યના 2 માર્ગ થઈ શકે. પહેલો માર્ગ છે, એ માર્ગની અંદર છે અભ્યાસ આગળ હોય અને વૈરાગ્ય પાછળ હોય. અભ્યાસ આગળ હોય અને વૈરાગ્ય પાછળ હોય. એના આપણે યોગિક વે કીધું. શું કીધું? યોગિક વે. હઠ યોગવાળા જે છે એમાં શું હોય? અભ્યાસ આગળ હોય, વૈરાગ્ય પાછળ હોય.
જરૂર પૂરતો જ હોય, એમાં કંઈ વિશેષ વૈરાગ્ય હોય નહીં. એટલા માટે શક્તિ બધાની પાસે આવી શકે, શક્તિ બધાની પાછળ આવી શકે. પછી એ રામ હોય કે રાવણ હોય, શક્તિ કંઈ જોવે નહીં. આપણી પોતાની અંદર શક્તિ પડેલી જ છે, પણ જ્યાં સુધી આપણે આપણી પોતાની જાતને ના સમજીએ ત્યાં સુધી પહેલાં શક્તિને સમજાય નહીં. શક્તિમાન વગરની જે શક્તિ છે એ કેવી કહેવાય? શક્તિ આંધળી શક્તિ કહેવાય, માન નાખે. પહેલો શક્તિમાન જગાડો, પછી શક્તિ જગાડો, તો તમારું કામ થાય. અને બીજો રસ્તો છે જેમાં જે ભાવ છે, વૈરાગ્ય ભાવ, એને આગળ રાખે, એને સમજે અને એની ઉપર અભ્યાસ કરે. એની ઉપર અભ્યાસ કરે. આપણે 6ઠ્ઠા અધ્યાય આવશે એટલે લેશું, પણ એની ઉપર અભ્યાસ કરે. એ ભક્તનો વે, એ ભક્તનો માર્ગ. ભાવ, એ ભાવની અંદર જે અપવિત્રતા છે, એ અપવિત્રતાને દૂર કરવા માટે ભાવની અંદર જે પવિત્રતા છે એને પકડીને એનો અભ્યાસ કરે, એ માર્ગ. એટલે ભગવાને 2 શબ્દ કીધા ને 2 માર્ગ થઈ ગયા. પહેલામાં અભ્યાસ આગળ, પાછળ વૈરાગ્ય, અને જરૂર પૂરતું જ વૈરાગ્ય. એ સાચો વૈરાગ્ય નથી. જ્યારે બીજાની અંદર સાચો વૈરાગ્યનો ભાવ અને એનો એ લાવવા માટેનો અભ્યાસ, આ બહુ જ અગત્યની વાત છે. તમે સાધનામાં જતા હો તો આને તમે પહેલા આગળ રાખજો, સમજજો, તો કામ થશે, નહીં તો કામ થશે નહીં. તો આપણે અહીંયા જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિના બંનેના મતે પવિત્ર ભાવ, ભક્તનો રસ્તો એ પહેલો રસ્તો છે અને હઠયોગનો રસ્તો એ બીજો રસ્તો છે. એ હઠયોગના રસ્તાને પ્રાધાન્ય નથી આપતા. કેમ નથી આપતા? કારણ કે શક્તિ ખોટા વ્યક્તિના હાથમાં જતી રહે તો મુશ્કેલી ઊભી કરે. જ્યારે પવિત્ર વ્યક્તિના હાથમાં શક્તિ જાય ને તો કદાપી ખોટા માર્ગે ના જાય. પછી ભગવાનને જ્યાં વાપરવી ત્યાં વાપરે, એ ખોટા માર્ગે ના જાય. પણ ખોટા વ્યક્તિના હાથમાં શક્તિ ગઈ તો મુશ્કેલી થાય. રાવણના હાથમાં શક્તિ ગઈ તો પછી રામને આવવું પડે, મુશ્કેલી થાય. દુર્યોધનના હાથમાં શક્તિ ગઈ, ભગવાન કૃષ્ણને આવવું પડ્યું, પછી બહુ મોટું થાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.